हेलो नमस्कार जय श्री कृष्ण केम छो मित्रों हूँ जयंती अगेरा सौराष्ट्र दबकार यूट्यूब चैनल पर आप सब मित्रों हार्दिक स्वागत करूँ छूं। मित्रों आज एक टूंकी अपडेट एटले के आप सब मित्रों लगभग जाणो छो पण छतां माहितीथी अपडेट करवा माटे आपनी समक्ष हाजर थया छीए। जे टूंक समयमां गुजरात राज्य तरफ एक मावठाकीय प्रवृत्ति तैयार थई रही छे अने ए मावठाने कारणे गुजरात राज्यमां क्या विस्तारोमां आ मावठानी असर थवा जई रही छे अने केवी असर थशे तेना विशे थोड़ी टूंकमां अने थोड़ी डिटेल साथे पण माहिती आपवा जई रह्या छीए। तेना पहेला जे कोई पण मित्रों आपणी चेनल साथे नवा होय અને આજે પહેલી વખત આપણી ચેનલ સાથે જો કનેક્ટ થયા હોય તો તે મિત્રોને વિનંતી કે તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરે। વિડીયો સારો લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી માહિતી શેર કરશો જેથી કરીને વધુમાં વધુ ખેડૂત મિત્રો તેમજ પશુપાલકો સુધી આ માહિતી પહોંચી શકે કારણ કે માવઠાકીય પ્રવૃત્તિ થકી ઘણા બધા મિત્રોને નુકસાન પણ થઈ શકે અને ઘણા બધા મિત્રોને માહિતી થકી રાહત પણ મળી શકે કારણ કે તૈયારી એ આપણી પહેલી શરૂઆત હોય છે। જો તૈયારી વિશે તો માવઠાથી કઈ રીતે બચવું તેની આપણને થોડી સમય મળી શકે। તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ તે પહેલા આપ સૌ મિત્રો ચેનલને જરૂરથી શેર કરશો વધુમાં વધુ અને વધુ મિત્રો સુધી માહિતી પહોંચાડશો। વાત કરીએ મિત્રો માવઠાકીય પ્રવૃત્તિની લગભગ સોશિયલ મીડિયામાં અત્યારે આ માહિતી વાયરલ થઈ ચૂકી છે અને સૌ જાણે છે કે માવઠું થવાનું છે પણ છતાં પણ આપણા ફોલોઅર્સ મિત્રોને પણ આ માહિતી પહોંચવી જરૂરી છે જેથી આપણા પર બિલીવ કરતા મિત્રોને પણ ખબર પડે કે ભાઈ ખરેખર આ માવઠું થવાનું છે। તો આવનારી તારીખ એટલે કે આજે તારીખ છે 16 માર્ચ અને આવનારી 18 તારીખ એટલે કે 18, 19, 20, 21 આ 3 થી 4 દિવસમાં માવઠાકીય જે પ્રવૃત્તિ ગુજરાત રાજ્ય પર થવાની છે તેમાં ખાસ તારીખ છે 19, 20 અને 21 અને આ તારીખ 19, 20 અને 21 માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારમાં માવઠાની રમઝટ જોવા મળશે। રમઝટ એટલે કે માવઠું એક રમઝટ જ હોય કારણ કે નુકસાન લઈને આવે એટલે એને રમઝટ જ કહેવાય અને એને પહોંચવું બહુ અઘરું હોય છે। ખરા સમયે જ માવઠું આવતું હોય છે જ્યારે ખરેખર ખેડૂત મિત્રોનો પાક ખેતીમાં તૈયાર થઈને પડ્યો હોય ત્યારે જ નુકસાન કરવા માવઠું આવતું હોય છે। એ એક નિયમ થઈ ગયો છે અને આપણે એની આગળ શક્ય કોશિશ કરીએ છીએ બચવાની પણ છતાં ક્યારેક આપણે નુકસાન ભોગવવું પડે છે। તો 19, 20, 21 માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યના ખાસ કરીને કચ્છ વિસ્તાર સાથોસાથ કચ્છ લાગુ સૌરાષ્ટ્ર એટલે કે કચ્છની સાથે લાગુ સૌરાષ્ટ્રના કયા જિલ્લા તો દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લો, જામખંભાળિયા, મોરબી આ વિસ્તારો ખાસ અસર કરતા થઈ શકે કચ્છની સાથે। સાથોસાથ રાજકોટ વિસ્તાર પણ આ માવઠાની રમઝટમાં આવી શકે એવું કહી શકીએ। રાજકોટના ઘણા બધા વિસ્તારો પણ આમાં કવર થઈ શકે માવઠામાં। સાથોસાથ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો લગભગ વિસ્તારો માવઠામાં કવર થશે અને ઉત્તર ગુજરાત લાગુ મધ્ય ગુજરાતના જિલ્લાઓ પણ આમાં સામેલ થઈ શકે છે માવઠાકીય પ્રવૃત્તિમાં। બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાની પ્રવૃત્તિ જોવા મળશે પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે બરોબર કોઈક સ્થળે કદાચ થોડુંક માવઠું પોતાની તાકાત બતાવી શકે। બાકી આ જે વિસ્તારો કયા કચ્છ લાગુ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત આ વિસ્તારોમાં માવઠાકીય પ્રવૃત્તિ થોડી મજબૂત જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ કે માવઠું કેવું થશે। હા, જે વિસ્તારો મજબૂત કયા છે ઉત્તર ગુજરાત, કચ્છ બરોબર, મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત લાગુ મધ્ય ગુજરાત બરોબર તો આ વિસ્તારોમાં માવઠાની પ્રવૃત્તિ એવી થોડી મજબૂત જોવા મળશે કે કદાચ ગાજવીજ સાથે તો કોઈક વિસ્તારમાં કરા પણ જોવા મળી શકે, કરા સાથેનો વરસાદ પણ થવાની શક્યતાઓ રહેલી છે અને ક્યાંક ખેતરવાળા પાણી પણ નીકળી શકે એવો આ માહોલ સર્જાવાની શક્યતાઓ હાલ રહેલી છે કારણ કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ટ્રફ સ્વરૂપ આ વરસાદ થવા જઈ રહ્યો છે અને આ માવઠાકીય પ્રવૃત્તિનો ટ્રફ છેક અરબી સમુદ્ર સુધી લંબાય છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં કહી શકીએ તો ચાલે તો થોડી ઘણી વધુ મજબૂત એવી વિવિધ વિસ્તારોમાં શક્યતાઓ જોવા મળશે। અને 19, 20 તારીખ મહત્વની તારીખ છે। આ દિવસો દરમિયાન જરૂરથી તકેદારી રાખવી અને ખેતીમાં શક્ય એટલો માલ જે મિત્રોને હજી પણ ખેતીમાં ઘઉં, ચણા
આ વર્ષે લેટ ખેતી થઈ હતી, બરોબર, શિયાળુ ખેતી. તો એ ખેતીમાં ઘણા બધા ખેડૂત મિત્રોનો પાક હજી ખેતરમાં છે, તો તેમના માટે થોડીક મહેનત વધી જશે. આઈ હોપ કે આ માહિતી થકી તેઓ મિત્રો પોતાની ખેતીને થોડી ઘણી મદદ સાબિત થશે, બરોબર. અને ત્યારબાદ એક બીજી પણ વાત કરવાની હતી કે આ માવઠાના પૂરા થયા બાદ 21-22 તારીખે માવઠાની અસર સાવ શાંત થઈ જશે અને ત્યારબાદ ફરી એક માવઠાની શક્યતા છે, બરોબર. એ શક્યતા છે માર્ચ એન્ડમાં છેક એમ કહેવાય કે માર્ચના છેલ્લા અઠવાડિયાના છેલ્લા દિવસોમાં માવઠાકીય એક પ્રવૃત્તિ ફરી વખત થઈ શકે છે, જેની શક્યતા હાલ 60% આસપાસ છે, બરોબર. એ માવઠું કેટલું મજબૂત થશે નજીકના દિવસોમાં આવતા ખબર પડશે. ત્યારે ફરી એક નવી અપડેટ લઈને તમારી સમક્ષ હાજર થઈશું અને માહિતી આપશું. ત્યાં સુધી મિત્રો રજા આપશો. માહિતી કેવી લાગી વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશો. જય શ્રી કૃષ્ણ.